સુભાષનગર આવાસ યોજનાના રહેણાંકને ભાડે આપનાર મકાન માલિક સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી। સુભાષનગર વિસ્તારમાં આવેલ આવાસ યોજનાની ગોકુલધામ સોસાયટીના રહેણાંકને મકાન માલિક ભાડા ઉપર આપતા હોય, જેના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન 40% જેટલા મકાનો ભાડે આપ્યા હોવાની સામે આવતા નોટિસ બજાવવામાં આવી હતી અને 3 દિવસમાં આ મકાનો ખાલી કરવા માટે અધિકારીઓએ સૂચના આપી હતી। જો ખાલી કરવામાં નહીં આવે તો મકાનને સીલ કરવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું હતું। બ્લોકમાં 207 કીધું ને? હાલો ડી બ્લોકમાં એવું લેવાય વચ્ચે કોણ આવ્યો છે? કોણ આવ્યો? ભાડે છે ને ચૌહાણ રાહુલભાઈ ની ભાડે બધા ઓકે તારીખ બાકી હે ને મારા લખી દેજો। આમાં માર ન કરવા જા એક કે તમારો બોલે વિડિયો ઉતારે તો આગો નામ શું છે? અમારું નામ દો આગો આનું નામ દો મારી સારું છે। अलग अलग है, અલગ છે જીનાબેન अलग છે। હા तो रोज काम करो। જાઓ જાની આશીષ જે છે આધાર કાર્ડ તમારું ગમે તે ઓળખપત્ર આપજો, તારું નામ નામ તો લખાયું છે એટલે અહીંયા અમારે લખવાનું હિન્દી વધવાણિયા કાર્યપાલક ઇજનેર પ્રધાનમંત્રી આવાસ યોજના। આજે કઈ પ્રકારે અને કઈ જગ્યાએ કામ કરવામાં આવ્યું છે? સુભાષનગરમાં હમીરજી પાર્ક પાસે ફાઇનલ પ્લોટ નંબર 29 માં 320 મકાનો બનાવેલા છે। એમાં અમારો ભાડુઆતો તરીકેની જે વારંવારની ફરિયાદો આવે છે માનનીય કમિશનર સાહેબ પાસે, એ અન્વયે કમિશનર સાહેબે તાત્કાલિક ગઈકાલ રાત્રે એક ટીમ બનાવી છે 16 માણસોની। એમાં દરેક ટીમમાં 4 સભ્યો છે। એ ટીમો દ્વારા દરેક વિંગમાં અત્યારે સર્વે ચાલુ છે। જે ભાડુઆતો હશે એને અમે ઇન્ટિમેશન આપીએ છીએ અને 3 દિવસમાં ખાલી કરવાની બાબત છે। 3 દિવસ પછી નહીં ખાલી કરે તો એને અમે સીલ મારી દઈશું મકાનને। અત્યાર સુધીમાં કેટલા મકાનો જોવા મળે? 320 મકાનો લગભગ સર્વે પૂર્ણ થવા આવ્યો છે। એમાં લગભગ 40 થી 50% તો મિનિમમ ભાડુઆત હોય એવું અત્યારે પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે। આગળની કાર્યવાહી શું? આગળની કાર્યવાહી 3 દિવસમાં નહીં ખાલી કરે તો અમે એને સીલ મારી દઈશું અને ત્યારબાદ આગળ જે કાંઈ આગળની સૂચના છે મુજબની કાર્યવાહી કરશું।